Hello student. In last lecture we studied theory about forging process. Today I am going to discuss about the cost estimation or theory portion which is related to cost estimation in casting process. So first one that you all know very well, that is what is pattern. The pattern શું છે? તો pattern is a model or a tool for casting process. This one is the simple definition of pattern. Pattern is the tool which is used for making any casting process. પેટર્ન એ કાસ્ટિંગથી જે દાગીનો બનાવવાનો હોય તેનો નમૂનો કે પ્રતિકૃતિ છે. પેટર્ન એ મોલ્ડ કે બીબું તૈયાર કરવા માટેનું ફાઉન્ડ્રીમેનનું હથિયાર છે. તો કાસ્ટિંગ પ્રક્રિયા કરવા માટે સૌ પ્રથમ પેટર્ન તૈયાર કરવામાં આવે. એ પેટર્નને મોલ્ડિંગ સેન્ડની અંદર અથવા પેટર્નની ફરતે મોલ્ડિંગ સેન્ડ નાખીને પેટર્નને ત્યારબાદ બહાર કાઢતા મોલ્ડિંગ સેન્ડની અંદર પેટર્નને કાઢી લીધા બાદ પેટર્નની છાપ મળશે અને એ છાપની અંદર ત્યારબાદ મોલ્ટન મેટલ નાખવામાં આવશે અને એ મોલ્ટન મેટલ જ્યારે સોલિડ થઈ જાય અને મોલ્ડને વિખેરી નાખશો એટલે તમને મોલ્ડિંગ સેન્ડમાં જે મોલ્ડ બનાવેલો છે, જે કેવિટી બનાવેલ, જે આકાર પેટર્ન દ્વારા છોડવામાં આવેલો હતો એવા આકારનું કાસ્ટિંગ તમે મેળવી શકશો. તો આ પ્રોસેસની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પેટર્ન એલાઉન્સીસ. ધોઝ આર શ્રિંકેજ એલાઉન્સ, મશીનિંગ એલાઉન્સ, ડ્રાફ્ટ એલાઉન્સ, ડિસ્ટોર્શન એલાઉન્સ એન્ડ લાસ્ટ વન ઇઝ સેક એલાઉન્સ. શ્રિંકેજ એલાઉન્સ જેને સંકોચન છૂટ કહેવામાં આવે છે. તો એ સંકોચન છૂટની અંદર કઈ છૂટ કે એક જ્યારે તમે પેટર્નને આ મોલ્ડિંગ સેન્ડની અંદર મૂકશો તે દરમિયાન જ્યારે એ પેટર્ન મોલ્ડ બની ગયા પછી મોલ્ટન મેટલ એની અંદર નાખશો અને મોલ્ટન મેટલ જ્યારે પીગળે લિક્વિડમાંથી સોલિડ બનશે ત્યારબાદ એ સોલિડ ધાતુ લિક્વિડમાંથી સોલિડ બનશે તે દરમિયાન સંકોચાશે. એટલે કે જે માપનો કેવિટી બનાવેલી હતી છાપ એ માપ કરતાં જે ફાઇનલ પ્રોડક્ટ બનશે એ થોડી નાની બનશે બીકોઝ ઓફ શ્રિંકેજ, સંકોચાવાના લીધે. તો એના માટે આપણે પહેલાંથી જ પેટર્નને થોડો મોટો બનાવીશું અને પેટર્ન ઉપર એક છૂટછાટ આપીશું જેથી જ્યારે આપણને કાસ્ટિંગ મળે ત્યારે એ કાસ્ટિંગ શ્રિંકેજ એલાઉન્સના લીધે આપણને જે માપ જોઈએ છે તે માપનું મેળવી શકો. તો પેટર્ન ઉપર પહેલી છૂટછાટ રાખવામાં આવે સંકોચન છૂટ, જેના લીધે પેટર્નના ડાયમેન્શન થોડા મોટા બનાવવામાં આવે જેનાથી કેવિટી મોટી થાય અને મોલ્ટન મેટલ નાખો અને પછી એ સોલિડ થાય તો થોડું નાનું થાય. તો ઓલરેડી આપણે પેટર્નને મોટો જ બનાવેલો છે એટલે આપણને જે કાસ્ટિંગ મળશે એ આપણા ડાયમેન્શન પ્રમાણનું મળી જશે. સો ધીસ વન ઇઝ યોર શ્રિંકેજ એલાઉન્સ. સેકન્ડ વન ઇઝ મશીનિંગ એલાઉન્સ. જ્યારે કાસ્ટિંગ તૈયાર થઈ જાય મોલ્ડની અંદરથી બહાર કાઢીશું આપણે તો એ કાસ્ટિંગની પેરીફરી એટલે બાહ્ય ભાગ ઉપરની સપાટી ખરબચડી જોવા મળશે. તો એ વધારે બાહ્ય સપાટી જો આપણને વધારે ઇમ્પોર્ટન્ટ કે જરૂરી હોય તો તે બાહ્ય સપાટી ખરબચડી હોય તો તેને મશીનિંગ પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો એ કાસ્ટિંગ જે આપણે બનાવીએ છીએ તેના સપાટી ઉપરથી મટીરિયલ દૂર થશે એટલે એ કાસ્ટિંગ થોડું નાનું થશે. એટલા માટે સેમ સંકોચન છૂટની જેમ પેટર્નને જ આપણે મોટો બનાવીશું જેથી એના ઉપરની બાહ્ય સપાટી જે મશીનિંગ દ્વારા દૂર કરવામાં આવે છે અને દૂર કરતાં આપણને જે માપનું જોઈએ એ માપનું કાસ્ટિંગ મળી રહેશે. તો એ છૂટછાટને કહેવામાં આવશે મશીનિંગ એલાઉન્સ. થર્ડ વન ઇઝ ડ્રાફ્ટ એલાઉન્સ. ડ્રાફ્ટ એલાઉન્સ એટલે આકૃતિમાં બતાવ્યા મુજબ જ્યારે તમે પેટર્નને મોલ્ડિંગ સેન્ડની અંદર નાખશો
અને મોલ્ડિંગ સેન્ડ આજુબાજુ ભરશો અને પાછા જ્યારે તમે એને બહાર કાઢશો ત્યારે એની બાહ્ય સપાટી જે મોલ્ડિંગ સેન્ડની કોન્ટેક્ટમાં છે એ સપાટી ડેમેજ થશે અને એ ડેમેજ થતી અટકાવવી હોય તો એની બાહ્ય સપાટી થોડી ત્રાંસી ઢાળવાળી બનાવવામાં આવશે, જેના લીધે એ સપાટી ઢાળવાળી હોવાના લીધે તમે વર્કપીસને સરળતાથી બહાર કાઢી શકશો મોલ્ડની અંદરથી વિધાઉટ ડેમેજિંગ ધ આઉટર સરફેસ ઓફ ધ મોલ્ડ. એના માટે જે છૂટછાટ પેટર્ન ઉપર આપવામાં આવે છે જેને ડ્રાફ્ટ એલાઉન્સ કહેવાય છે. Fourth one is distortion allowance. You can see in the sketch that is draft allowance કે જ્યારે વર્કપીસને કાસ્ટિંગ દ્વારા આકાર આપશો ત્યારે ક્યાં તો ઉપરની અને નીચેની સપાટી અંદરની તરફ વળી જશે, ક્યાં તો બહારની તરફ વળી જશે. તો અંદર અને બહારની તરફ વળી જાય છે તો જેને કહેવામાં આવે વર્કપીસની અંદર વિકૃતિ આવી છે એટલે કે ડિસ્ટોર્ટ થયો છે વર્કપીસ. તો જો એ અંદરની તરફ વળી જતી હોય તો આપણે એટલું મટીરિયલ એટલું ડાયમેન્શન પેટર્નમાં બહારની તરફ વધારે રાખીએ, બરાબર. તો બહારની તરફ વધારે રાખેલું છે અને અંદર વળી જાય તો આપણને જે ડાયમેન્શન જોઈએ છે એટલું માપ આપણને મળી રહેશે, જેને ડિસ્ટોર્શન એલાઉન્સ કહેવામાં આવે છે. ફિફ્થ વન ઇઝ સેક એલાઉન્સ. વેન યુ રિમૂવ ધ પેટર્ન ફ્રોમ ધ મોલ્ડિંગ સેન્ડ, at that time you have to little bit sacking of the pattern which is situated in the molding sand. કે જ્યારે આપણે પેટર્નને બહાર કાઢવો છે મોલ્ડિંગ સેન્ડની અંદરથી તો આપણે પેટર્નને થોડો હલાવવો પડશે અને જો આપણે પેટર્નને થોડો પણ હલાવીશું તો એ કેવિટી મોટી થશે. તો એ કેવિટી મોટી ન થાય એટલા માટે આપણે જે છૂટછાટ પેટર્ન ઉપર આપવામાં આવશે તેને સેક એલાઉન્સ કહેવામાં આવે છે. આ બધા એલાઉન્સ ઉપરના ચારે ચાર એ પોઝિટિવ એટલે કે પેટર્નના ડાયમેન્શન મોટા રાખવામાં આવશે. ફક્ત અને ફક્ત છેલ્લો એલાઉન્સ જેને સેક એલાઉન્સ કહેવામાં આવે જેની અંદર પેટર્નના ડાયમેન્શન નાના રાખવામાં આવે, જેના લીધે જ્યારે આપણે પેટર્નને મોલ્ડમાંથી રિમૂવ કરવા માટે હલાવીએ તો એ કેવિટી મોટી થશે. જો મોટી થઈ જાય અને આપણે પેટર્નને નાનો બનાવેલો હશે તો આપણને રિક્વાયર માપ મુજબનો જ કાસ્ટિંગ મેળવી શકશો. So last one, that is sec allowance, which is given negative in pattern making process. So this one is the theory which is related to this chapter having name cost estimation in forging and casting. In next lecture we will see the example which is related to this unit cost estimation in forging and casting. First we will see the example related to forging and then after we will see the example related to casting process. First forging, then we will see the casting process. Thank you.